તો અમદાવાદમાં મુદ્દત દરમિયાન પોલીસ અધિકારીઓની ગેરહાજરીને લઈને હાઈકોર્ટ નારાજ છે। વારંવારની મુદ્દત બાદ પણ તપાસ અધિકારીઓ હાજર ન રહેતા હાઈકોર્ટે ફટકાર લગાવી છે। તપાસ અધિકારીઓની ગેરહાજરીને લઈને હાઈકોર્ટે સરકારને સવાલ કર્યા છે અને આવા અધિકારીઓ સામે શું કરવું તેવો હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો છે। સંબંધિત કેસના તપાસ અધિકારીઓ હાઈકોર્ટમાં હાજર હોવા જોઈએ। હવેથી જવાબદાર એસપી, ડીઆઈજી કે ઉચ્ચ અધિકારી સામે હુકમ કરવામાં આવશે તેવું પણ હાઈકોર્ટે જણાવ્યું। અધિકારીઓની હાજરી મુદ્દે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં નિવેદન આપ્યું છે અને સંબંધિત કિસ્સામાં યોગ્ય કાર્યવાહી કરવાની રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ ખાતરી આપી છે। પોલીસ અધિકારીઓની બેદરકારી સામે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે। તપાસ અધિકારીઓની હાજરી સુનિશ્ચિત કરવા માટે હાઈકોર્ટે કરી છે કડક ટકોર। તો આ અંગે વધુ માહિતી સંવાદદાતા રોનક વર્મા પાસેથી મેળવીએ। રોનક, જાણવા માંગે શું ટકોર કરી છે હાઈકોર્ટે? જણા, એક તરફ ગુજરાત રાજ્યમાં અને ખાસ કરીને દેશભરમાં કોર્ટોમાં જે પ્રકારે કેસોનું ભારણ વધી રહ્યું છે તેની ચર્ચા થાય છે, પરંતુ આ ભારણ કેમ વધી રહ્યું છે તેની ક્યાંક ને ક્યાંક ચર્ચા નથી થતી અને આ સંબંધિત કેસ જ આજે ગુજરાત હાઈકોર્ટમાં જોવા મળી રહ્યો છે। જ્યારે એક કેસ દરમિયાન ગુજરાત હાઈકોર્ટ દ્વારા એ સખત ટકોર કરવામાં આવી છે કે વારંવાર કેસમાં જે તપાસ અધિકારીઓ હોય છે તેઓ ગેરહાજર રહેતા હોય છે, તેના કારણે અનેક વખત મુદત પાડવી પડતી હોય છે, પરંતુ આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ ટકોર છે તે રાજ્ય સરકારને કરવામાં આવી છે કે જે તે તપાસનીશ અધિકારીઓ હોય તેમની હાજરી કોર્ટમાં સુનિશ્ચિત કરવામાં આવે। ન માત્ર એટલું, પરંતુ હવે આવું કરવામાં કચાશ રહેશે તો સંબંધિત એસપી, ડીઆઈજી અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ વિરુદ્ધ પણ જો હુકમ કરવાની જરૂર પડશે તો તેવું કરવામાં આવશે। તે પ્રકારે સ્પષ્ટ ટકોર હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે। એક બે વાર નહીં, પરંતુ અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોવાના કારણે આજે હાઈકોર્ટ દ્વારા લાલાક છે તે કરવામાં આવી છે। બીજી તરફ રાજ્ય સરકાર તરફથી પણ એક વિશેષ આશ્વાસન છે તે આપવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં આ પ્રકારે ફરી એક વખત ન થાય તે માટે જે દિલાસો છે તે આપવામાં આવ્યો છે। બિલકુલ રોનક, આભાર। તો પોલીસ અધિકારીઓની બેદરકારી બદલ હાઈકોર્ટે હવે કડક વલણ અપનાવ્યું છે।